સ્વામિત્રણ જય સોમનાથ ઓમનો શ્રેય પ્રિય મિત્રો, તમારા દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 11/5/2024 ને શનિવાર, વૈશાખ સુદ ચોથ તિથિ છે. આજે ગણેશ ચોથ તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. ગુજરાતની અંદર ખાસ કરીને વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ગણપતિ દાદાના દર્શન કરવા માટે ખાસ જજો. ગણેશજીના મંદિરે જઈ ગણપતિના લાડુ દરોઈ વગેરે ચડાવો. ગણેશજીનો પાઠ કરો ઘરે. સંકટનાશક સ્તોત્રના પાઠ આજે કરવા જોઈએ. એનાથી ગણેશજી ખૂબ પ્રસન્ન થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ચોથ. આ ચોથ તિથિ આજે મળસ્કે 2:51 શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 2:05 પૂર્ણ થશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે મૃગશીર્ષ. આ મૃગશીર્ષ નક્ષત્ર આજે સવારે 10:16 પૂર્ણ થઈ જાય. આ મૃગશીર્ષ નક્ષત્ર ઘણું શુભ છે. પરંતુ આજે સવારે 10:16 પછી જે બાળકનો જન્મ થાય એનું આદ્રા નક્ષત્ર ગણાશે. આદ્રા નક્ષત્રમાં જન્મનાર બાળકની ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી. કારણ કે પૂજા વિધિ જો નહીં કરશો તો એના જીવનમાં જે કંઈ વસ્તુનું સર્જન કરે છે એનું વિસર્જન થઈ જતું હોય છે. લોકોના જીવનમાં ખૂબ સંઘર્ષ કરવો પડતો હોય છે. આજના દિવસે આદ્રા નક્ષત્ર જે શરૂ થાય છે સવારે 10:16 થી તે આવતીકાલે સવારે 10:27 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી. અને આજે તો ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે. શનિવાર છે અને નક્ષત્ર છે આદ્રા. સવારે 10:16 પછી ભગવાન શિવની ઉપાસના આરાધના કરવા જવું જોઈએ. મહાદેવજીને આજે તલનું તેલ આવે છે એનાથી અભિષેક કરવો જોઈએ. આજના દિવસે તલના તેલથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે. શિવ દ્વારા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે સરસવનું તેલ ભગવાન શિવ પર ચડાવી અભિષેક કરવામાં આવે તો રોગ ભય શત્રુમાંથી પણ મુક્તિ મળતી હોય છે. પરંતુ બધું 10:16 પછી થઈ શકે. મહાદેવની ઉપાસના આરાધના આદ્રા નક્ષત્ર આદ્રા નક્ષત્રની પૂજા કરવાનું પણ બહુ જ મહત્વ છે. આપણે આપણી ચેનલ પર લગથી મૂકેલો છે વિડીયો આદ્રા નક્ષત્રની પૂજા એમ કરીને. એ પૂજા કરવાથી ભગવાન શિવ કાર્તિકેયને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ આપણને કરે છે એવું કહેવાયું છે. શિવ પુરાણમાં લખેલ છે. ચોક્કસ કરી લેજો. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં. શુક્રમાં યોગ આજે સવારે 10:03 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ધૃતિ યોગ. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ કરણ. આજે બપોરે 2:22 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિનો અક્ષર આવે છે કચ્છગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ મિથુન રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મિથુન રાશિ. મિથુન રાશિ 13 તારીખે મળસ્કે 5:05 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગકરણનું બહુ જ મહત્વ છે. મિત્રો, એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી છે તો જીવનમાં સારામાં સારી સરળતાથી પ્રગતિ પ્રાપ્ત થઈ શકશે. પરંતુ મિત્રો, આજે જો તમારે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એ ભગવાન સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું છું. આજના દિવસે આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ સુંદરથી વ્યતીત. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્રો પોતે એમના ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ નોકરી ધંધા માટે પ્રથમવાર જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈ છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા માટે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના. મિત્રો, આજના દિવસે તમે જે કાર્ય કરવા માટે જઈ રહ્યા છો એ કાર્ય કરતા પહેલા આજનું શુકન કરીને જશો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજના દિવસે આખા દિવસમાં જે શુભ કામ કરવાનું હોય તેનો પણ એક ચોક્કસ સમય હોય છે. તે સમયગાળા દરમિયાન તમે કામ કરશો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજના દિવસનો સમય આપણે જોઈ લઈએ તો આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આજે શનિવાર છે. આજે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો. આજે ભિક્ષુકને ભોજન કરવાનું પણ બહુ મહત્વ છે. દુઃખ દરિદ્રતા દૂર થશે તમારી. સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રિનો સમય જોઈએ તો રાત્રે 9 થી બીજે દિવસે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને બીજે દિવસે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તે કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત કરશો. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે.
આજના દિવસે કરેલા કાર્યમાં લાંબો સમય સુધી એ સુખ ભોગવી શકશો નહીં તમે. ટૂંક સમયના જે સુખ ભોગવાનો હોય, ખરીદી વેચાણ કરવાનો હોય તો તે કરી શકાય છે. કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરો છો તો લાંબો સમય સુધી કરવા માંગતો હોય તો નહીં ચાલે. કોઈ મિત્રતા કરવા જાઓ છો તો નહીં ચાલે. કોઈ પાર્ટનર કરવા જાઓ છો તો નહીં ચાલશે. માટે આજના દિવસે કોઈ લગ્ન કરે છે તો લગ્ન પણ લાંબો સમય સુધી નહીં ટકે. માટે બહુ યોગ્ય દિવસ નથી, મધ્યમ દિવસ છે. મતલબ એવા કાર્યો કરવા માટે ચાલે કે જે શોર્ટ ટાઈમ માટેનું સુખ ભોગવા માંગતા હોય, થોડાક સમય માટેનું જ કામકાજ કરવા માંગતા હોય, એવા બધા કામકાજ તમે કરી શકો છો. આજના દિવસે નવો વસ્ત્ર ધારણ કરવાથી ઓઇલના ડાઘા પડી જશે, પાનના ડાઘા પડી જશે, કપડા ફાટી જશે. બહુ યોગ્ય સમય નથી. આજના દિવસે કરેલા કાર્યમાં તમને લાંબો સમય સુધી સુખ ભોગવી શકાય એમ નથી. પરંતુ આવું બધું જે ફળ છે એ આજે સવારે 10 ને 16 મિનિટ સુધીમાં મળે. પરંતુ આજે સવારે 10 ને 16 મિનિટથી લઈ આવતીકાલે સવારે 10 ને 27 મિનિટ સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો તો તેનું ફળ બદલાઈ જાય છે. એની અંદર તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે, નહીં મળે. બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ આ સમયગાળા દરમિયાન પણ ન કરશો. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો બહુ મોટા દુઃખો આવશે, ગરીબી આવી જશે, દેવાદાર થઈ જશો. માટે બને ત્યાં સુધી આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી, ન કોઈ વેચાણ કરશો. આજના દિવસે કોઈ પણ કાર્ય એવા ન કરો કે જે કાર્ય કરવાથી તમને દુઃખ આવી જાય. નવ વસ્ત્ર પણ ભૂલમાં પણ ન પહેરશો, દેવાદાર થઈ જશો. ઉઘરાણી વાળા ઘરે આવીને ઉભા રહી જશે. શેર સટ્ટાનું જો કામકાજ કરતા હોય તો ભૂલમાં પણ નવ વસ્ત્ર ધારણ ન કરશો, તો બહુ મોટી આફત આવી શકે છે, દેવાદાર થઈ શકો છો. એવા આજનો દિવસ છે. આવું બધું જે ફળ છે કે આજે સવારે 10 ને 16 મિનિટ થી લઈ આવતીકાલે સવારે 10 ને 27 મિનિટ સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે શુક્લ પક્ષે ચતુર્થીયાયામ મંદવાસન વિત્તાયામ દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમયે ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમયે જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ
दश दिक्पाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम। હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ। હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम। હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम। જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ। જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम। હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ। હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતા નામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે। હવે જયારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન। જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો બોલો દેવતા નામ ચરણ કમલે અર્પણમસ્તુ પાણી મૂકી દો ફરી પાછું પાણી લેવાનું પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકી દો એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના કહેવાનું કે હે પ્રભુ મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો। અમે તમારા બાળક છીએ હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ આજે અમારી પાસે તમારી પૂજા કરાવી આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો। નમસ્કારાન સમર્પયામિ આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજા ક્ષમ પરેશ્વર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન ભક્તમ તો કંગતમ પાપમ ગોદાત્રમે ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો તૃષ્ણાર્ધમ। હવે ઊભા થઈ જવાનું શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું। તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ।